નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિલન ગોહેલ રણજીત સર ઇન્સ્ટિટ્યૂટ પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટના ક્લાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અમે આ ક્લાસની નવી શરૂઆત કરી છે. જો તમને વધારે માહિતી મેળવવી હોય તો તમે આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અને તમારે રૂબરૂ મુલાકાત લેવી હોય તો અમારા એડ્રેસ ઉપર શ્રી આલેખ કોમ્પ્લેક્સ, લીલા સર્કલ, સિત્સર રોડ, ભાવનગર રૂબરૂ આવીને પણ તમે મુલાકાત કરી શકો છો. મિત્રો, આજનો આપણો વિષય છે ભારતનું બંધારણ. કયો વિષય છે? ભારતનું બંધારણ. ભારતના બંધારણની વાતચીત કરીએ તો સૌથી પહેલાં ભારતના બંધારણની જે મૂળ આવૃત્તિ છે એનો ફોટો પહેલાં જોઈ લઈએ કે મૂળ ફોટો કેવો છે, તો કે આવો છે. અને બંધારણના પિતા તરીકે ઓળખાતા કોણ છે? બાબા સાહેબ આંબેડકર. બંધારણ ભણવાની શરૂઆત કરીએ અને આ મહાનુભાવનું પેલું નામ ન લઈએ તો એ સિવાય તો બંધારણની શરૂઆત થઈ શકે નહીં. આજે આપણે વાત કરીએ છીએ ખાસ ભારતના બંધારણની, અને એમાંય આપણે ટોપિકની વાતચીત કરીએ તો એ ટોપિક છે ભારતનું બંધારણ, ને એમાં વાત કરીએ બંધારણ સભાની. પહેલો ટોપિક આપણે ઉપાડવાનો છે બંધારણ સભા. તો વાત કરું કે સાહેબ, બંધારણ સભા કોણે બનાવી, ક્યારે બનાવી, શું લેવા બનાવી? આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. જ્યારે બંધારણ સભાનું નામ સાંભળીએ ત્યારે આપણને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. કોણે બનાવી, ક્યારે બનાવી અને શું લેવા બનાવી? તો આપણે બંધારણ સભામાં કેવા કેવા મુદ્દા ભણવાના છે એના વિશે પહેલાં એક ઉપરછલી નજર કરી લઈએ. તો પહેલા મુદ્દાની વાતચીત કરીએ તો આપણે પહેલો મુદ્દો ભણીશું બંધારણ બનાવવાનો પ્રથમ વિચાર. કે આપણા દેશમાં એવા કયા વ્યક્તિ હતા કે જેને બંધારણ બનાવવાનો પ્રથમ વિચાર આવેલો. ત્યારબાદ બીજા ટોપિકની વાતચીત કરીશું બંધારણ બનાવવાનો પ્રથમ પ્રયાસ. કે આપણા દેશમાં એવા કયા મહાન વ્યક્તિ હતા કે જેણે બંધારણ બનાવવાનો સૌથી પહેલો પ્રયાસ કર્યો હતો, સૌથી પહેલો પ્રયત્ન કર્યો હતો, સૌથી પહેલી વેલી ટ્રાય કરી હતી. આ કયા વ્યક્તિ હતા એના વિશે ચર્ચા કરીશું આપણે આ મુદ્દામાં. ત્યારબાદ વાતચીત કરીએ બંધારણ સભાની પ્રથમ માંગ. હવે પહેલાં વિચાર આવી ગયો, પછી આપણે પ્રયાસ પણ કરી લીધો. હવે આપણે બંધારણ સભાની માંગ કરી, અને માંગ સૌથી પહેલી વેલી કોણે કરી હતી? ઔપચારિક રૂપથી કોણે કરી હતી? કાયદેસરની માંગ કોણે કરી હતી? પુખ્ત વય મતાધિકારના આધારે માંગ કોણે કરી હતી? આ બધા મુદ્દા છે ચર્ચા કરશું આપણે બંધારણ સભાની પ્રથમ માંગમાં. આગળ જઈએ ત્યારબાદ વાતચીત કરીએ તો બંધારણ સભાની માંગ કરી. હવે આપણે અંગ્રેજોના ગુલામ હતા, તો મુદ્દો એ ઊભો થાય છે કે અંગ્રેજોએ આપણી બંધારણ સભાની માંગનો સ્વીકાર ક્યારે કર્યો? એ મુદ્દો ચર્ચા કરવાનો છે આની પછી. એટલે કે બ્રિટન દ્વારા બંધારણ સભાની માંગનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? બંધારણ સભાની માંગ કરી, અંગ્રેજોએ સ્વીકારી લીધી. ત્યારબાદ પછીનો મુદ્દો આપણે ચર્ચા કરશું કે અંગ્રેજોએ માંગ સ્વીકારી, આપણને બંધારણ સભાએ બનાવવા દીધી. હવે મુદ્દો એ ઊભો થાય છે કે બંધારણ સભામાં બેઠશે કોણ, ક્યાંથી આવશે, કેટલા આવશે, કોને બેસાડવા? એ મુદ્દો ચર્ચા કરશું. એટલે કે બંધારણ સભાનું સ્વરૂપ. કયો મુદ્દો આવશે? બંધારણ સભાનું સ્વરૂપ. ત્યાર પછી બધા બેસી ગયા. હવે બધા સભ્યોએ બેસીને શું કર્યું? તો કે બંધારણ બનાવવાની પ્રોસેસ શરૂઆત કરી. બંધારણ સભાની કાર્યવાહીની શું કરી? શરૂઆત કરી. એટલે કે ત્યાર પછીનો મુદ્દો આવશે બંધારણ સભાની કાર્યવાહી. ત્યાર પછી વાત કરીએ તો બંધારણ સભાના સભ્યોએ તો કે એક સાથે બધા એક બંધારણ બનાવવા માટે નીકળ્યા નહોતા. એ લોકોએ શું કર્યું? તો કે પોતાના કામને ડિવાઈડ કરી નાખ્યું, અલગ અલગ સમિતિમાં બનાવી નાખ્યું. એટલે કે બંધારણ સભાની અગત્યની સમિતિઓ વિશે આપણે ત્યારબાદ ચર્ચા કરશું. અને ત્યારબાદ જે કાંઈ સમિતિ બનાવી એ સમિતિમાંથી સૌથી મહત્ત્વની સમિતિ હોય તો કઈ સમિતિ હતી? તો કે મુસદ્દા સમિતિ, ખરડા સમિતિ, ડ્રાફ્ટિંગ સમિતિ કે પ્રારૂપ સમિતિ. તો આના વિશે આપણે ચર્ચા કરીશું. અને ત્યારબાદ છેલ્લે આવશે આખા બંધારણ સભાનો આખો ટૂંકો ટચ સારાંશ. એટલે કે બંધારણ સભાની અગત્યની તારીખો અને અગત્યના તથ્યો વિશે આપણે ચર્ચા કરશું. આ આટલા મુદ્દા આપણે ચર્ચા કરશું મિત્રો, એટલે આપણી બંધારણ સભાનો સંપૂર્ણ સિલેબસ આખો, બંધારણ સભા શું હતી, કોણે બનાવી, ક્યારે બન્યું બંધારણ, આ બધા વિશે તમને નોલેજ મળી જશે. હવે આપણે શરૂઆત કરીએ આજના પહેલા ટોપિકની. સ્ટેપ બાય સ્ટેપ વન ટોપિક આપણે ભણતા જશું, અભ્યાસ કરતા જશું. હવે પહેલો મુદ્દો લઈએ બંધારણ બનાવવાનો પ્રથમ વિચાર. તો વાત કરીએ આપણે, આમ તો ફોટો જોઈએ છે, બંધારણ સભા જેવું બેકગ્રાઉન્ડ મૂકેલું છે. બંધારણ બનાવવાનો પ્રથમ વિચાર, આ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે. તો આમાં ક્લાસ 3 લેવલ અને ક્લાસ 3 અપર લેવલ બે એક્ઝામમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. પહેલાં વાત કરીએ ક્લાસ 3 અપર લેવલની. તો કે બંધારણ બનાવવાનો પ્રથમ વિચાર કયા મહાનુભાવને આવેલો? તો આવેલો છે વ્યક્તિ છે બાળ ગંગાધર તિલક. કોણ છે? બાળ ગંગાધર તિલક. એટલે કે લોકમાન્ય તિલક તરીકે પણ આપણે ઓળખીએ
છીએ એ વ્યક્તિને ઈસવીસન 1895માં, કયા વર્ષમાં? ઈસવીસન 1895માં સ્વરાજ નામના બિલમાં, સ્વરાજ નામના વિધેયકમાં, સ્વરાજ નામના ખરડામાં બાળ ગંગાધર તિલકે પોતાનો વિચાર રજૂ કરેલો ઈસવીસન 1895માં. ત્યારબાદ વાતચીત કરીએ તો કે મહાત્મા ગાંધીજીનું નામ તમે સાંભળ્યું હશે આપણે બધાએ, કે મહાત્મા ગાંધીજીએ પણ પોતાના બંધારણ બનાવવાનો વિચાર રજૂ કરેલો. તો ગાંધી બાપુએ ક્યારે વિચાર રજૂ કરેલો? તો ગાંધી બાપુએ ઈસવીસન 1922માં, કયા વર્ષમાં? ઈસવીસન 1922માં હરિજન નામની પત્રિકામાં, હરિજન પત્રિકામાં પોતાનો વિચાર રજૂ કરેલો. અને ગાંધી બાપુનો વિચાર શું હતો? તો કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ. આ પ્રશ્ન ઘણી બધી વાર ક્લાસ 3 લેવલની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો છે કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ. આવો વિચાર નીચેનામાંથી કયા એક મહાનુભાવને આવેલો? તો જવાબમાં કોણ આવશે? ગાંધી બાપુ. કયા વર્ષમાં? 1922માં. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ તમે 2 મુદ્દા ચર્ચા કરાવ્યા, હવે અમારે આમાં કયું એક્ઝામમાં કોને ટીક કરવા? બાળ ગંગાધર તિલકને ટીક કરવા કે ગાંધી બાપુને ટીક કરવા? તો મેં તમને પહેલાં જ વાત કરી કે આ બંને મુદ્દા એવા છે ક્લાસ 3 લેવલ ને ક્લાસ 3 અપર લેવલ, આ બંનેમાં પૂછાઈ ચૂકેલા છે. તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ ટાટ એવી કોઈ બી એક્ઝામ હશે તો એમાં મહાત્મા ગાંધીજી પૂછવાની પૂરેપૂરી સંભાવના છે કે ભાઈ ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ. આવો વિચાર કયા મહાનુભાવને આવેલો? તો કે મહાત્મા ગાંધીજીને. અથવા તો પ્રશ્ન પૂછાય કે બંધારણ બનાવવાનો પ્રથમ વિચાર કયા વ્યક્તિને આવેલો? જો ક્લાસ 3માં પૂછાય તો તમારે ટીક કરવાનું છે મહાત્મા ગાંધી બાપુ. પણ વાત કરીએ ક્લાસ 3 અપર લેવલ એટલે કે ડીવાયએસઓ, STI, સચિવાલય પરીક્ષાની, એમાં વાતચીત કરીને ડીવાયએસઓમાં 2 વાર આ મુદ્દો પૂછાઈ ચૂકેલો છે. બાળ ગંગાધર તિલકનો જવાબ સાચો પાડેલો છે. પણ સાહેબ અમને હજી કન્ફ્યુઝન દૂર થયું નહીં. તો યાદ રાખજો મિત્રો, જો એક્ઝામવાળાને બાળ ગંગાધર તિલકને જવાબમાં લાવવા હશે તો 110% એ લોકો સવાલની અંદર કા 1895ની સાલવારી મૂકે છે, કા સ્વરાજ નામનું બિલ મૂકે છે. સ્વરાજ નામના વિધેયકમાં કયા મહાનુભાવને બંધારણ બનાવવાનો વિચાર આવેલો? બંધારણ સભાનો વિચાર આવેલો. તો કોણ આવશે? બાળ ગંગાધર તિલક. 1895માં સ્વરાજ નામના વિધેયકમાં નીચેનામાંથી કયા એક વ્યક્તિને બંધારણ બનાવવાનો પ્રથમ વિચાર આવેલો? બંધારણ સભા શબ્દ પણ મૂકી દે છે આ લોકો કે બંધારણ સભાનો પ્રથમ વિચાર આવેલો. તો ક્યાં આવશે? બાળ ગંગાધર તિલકને. ખ્યાલ પડે છે? ક્લાસ 3 અપર લેવલ તો બાળ ગંગાધર તિલક જવાબ આવશે. ક્લાસ 3 લેવલની વાતચીત કરીએ તો ગાંધી બાપુ જવાબ આવશે. અને ગાંધી બાપુ ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા છે. આ એનું વાક્ય છે, આ પણ પૂછાઈ ચૂકેલું છે કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ. આ વિચાર તો ગાંધી બાપુનો હતો. આપણે પહેલો જ મુદ્દો નાનકડો અમથો હતો, બંધારણ બનાવવાનો પ્રથમ વિચાર. ત્યાર પછી બીજા મુદ્દાની વાતચીત કરીએ અને બીજો મુદ્દો છે બંધારણ બનાવવાનો પ્રથમ પ્રયાસ. હવે આ મુદ્દો એક સમજવા જેવો છે. કેમ? તો કે જોઈએ બંધારણ બનાવવાનો સૌથી પહેલો પ્રયાસ, સૌથી પહેલી ટ્રાય કોણે કરી હતી? આ મુદ્દો ચર્ચા કરવાનો છે. ને એમાં વાતચીત કરીએ આપણે. ચલો જોઈએ. હવે તમે લોકો જો બંધારણના થોડા ઘણા જાણકાર હો તો તમને ખ્યાલ હશે. બાકી હું તમને કહું કે જ્યારે આપણે બંધારણ બનાવ્યું એ પહેલાં અંગ્રેજો આપણી ઉપર ઘણા બધા વર્ષો શાસન કરી ચૂક્યા છે. અને એ સમયે અંગ્રેજોએ આપણા ભારત ઉપર ઘણા બધા એક્ટ લાગુ પાડેલા છે. એમાં બધા એક્ટ આપણે અભ્યાસ ક્લાસ 3 લેવલે બધા એક્ટ અભ્યાસ કરવાની જરૂર છે નહીં. પણ હું થોડું ઘણું ઇતિહાસને તમને કનેક્ટ કરીશ તો તમને બંધારણ સમજવા માટે વધારે ઇઝી પડશે. સમજાય કે ના આ મુદ્દો ક્યાંથી કેમ પકડાનો. તો ચલો ધ્યાન આપો. અહીંયા બહુ બધા એક્ટ આવ્યા. એમાં એક એક્ટની વાત કરીએ જેનું નામ છે ભારત શાસન અધિનિયમ 1919. કયો એક્ટ છે? ભારત શાસન અધિનિયમ 1919, જેને બીજા નામે કહેવાય છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત શાસન અધિનિયમ 1919 બીજા ક્યાં નામે ઓળખાય છે? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે પણ ઓળખાય છે. વાત કરી છે અમારે આ એક્ટની. તો આ એક્ટ વિશે પહેલાં થોડુંક સમજો. આ એક્ટ આવ્યો હતો 1919માં. કયા વર્ષમાં આવ્યો? 1919માં. આ એક્ટમાં બહુ બધી જોગવાઈ હતી.
પણ એક જોગવાઈ શું હતી? અંગ્રેજોએ કીધું હતું કે જ્યારે આ ભારત શાસન અધિનિયમ 1919 નામનો જે એક્ટ આવશે, આ એક્ટ અમે કેટલા વર્ષ માટે? તો કે 10 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે અમે અમલમાં મૂકશું. ભારતના લોકો પર કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે અમે અમલમાં મૂકશું. અને જો આ એક્ટમાં કોઈ ખામી રહી જતી હોય, કોઈ ક્ષતિ રહી જતી હોય, તો અમે 10 વર્ષ પછી ભારતીયો માટે નવો એક્ટ પસાર કરશું. આવી જોગવાઈ કરેલી હતી ભારત શાસન અધિનિયમ 1919માં. ફરી એકવાર એક્ટ આવ્યો, એક્ટ લાગુ પડ્યો. એક્ટમાં જોગવાઈ શું હતી? તો કે આ એક્ટ 10 વર્ષ માટે અમલમાં રહેશે. 10 વર્ષ પછી અમે ભારતીયો માટે નવો એક એક્ટ પસાર કરશું. એમાં શું કરશું? તો કે 10 વર્ષ માટે અમલમાં રહેશે ને 10 વર્ષમાં જો તમને કોઈ ખામી રહેતી હોય આ એક્ટમાં, તો તમારે અમને જાણ કરવાની રહેશે. અને અમને જાણ કરશો, એના આધારે અમે નવો એક એક્ટ પસાર કરશું. હવે 10 વર્ષ પૂરા થાય એ પછી જ અંગ્રેજો શું કરવા જોઈએ? આપણા ભારતમાં આવવા જોઈએ ને આપણને જે કંઈ ખામી હોય ખામી પૂછવા જોઈએ. પણ થયું શું? તો કે આ એક્ટની તપાસ કરવા માટે, આપણા ભારતીયોમાં જે કંઈ ખામી રહી ગઈ હતી એ એક્ટની તપાસ કરવા માટે એ લોકોએ 1927માં, કયા વર્ષમાં? 1927માં એક કમિશન મોકલ્યું, જેને આપણે કહીએ છીએ સાયમન કમિશન. કયું કમિશન કહીએ છીએ? સાયમન કમિશન. કયા વર્ષમાં મોકલ્યું? 1927માં. હવે ઘણી બધી જગ્યાએ તમે નામ સાંભળ્યું છે, પણ યાદ રાખજો આ મિશનનું કામકાજ શું હતું. આ મિશન સાયમન કમિશન શું લેવા આવ્યું હતું 1927માં? તો હવે તમે યાદ રાખજો, સાયમન કમિશન ભારત શાસન અધિનિયમ 1919ના એક્ટમાં જે કાંઈ ખામી રહી ગઈ હતી એ ખામીની તપાસ કરવા માટે, આપણને શું ખામી છે એ ચેક કરવા માટે આ મિશન આવેલું હતું. કે ભારતીયોને ભાઈ પૂછે પોતપોતાના એરિયામાં જઈને, તમને આ એક્ટમાં શું ખામી લાગે છે અમને કહો, અમને જણાવો, અમે એના આધારે નવો એક્ટ પસાર કરશું. એમના માટે 1927માં શું આવ્યું હતું? સાયમન કમિશન આવેલું હતું 1927માં. વાત કરીએ, સાયમન કમિશન આવ્યું. હવે હું તમને એક નાનકડું અમથું એક્ઝામ્પલ આપું. હું નોર્મલી ક્લાસમાં અહીંયા જે રણજીત સરના ક્લાસમાં ભણાવતો ત્યારે વારંવાર આ ઉદાહરણ આપતો હોઉં છું. એ જ તમને લાઈવમાં ઉદાહરણ આપું કે ચલો માની લો કે તમે મારી પાસે અત્યારે ઓલરેડી ફિઝિકલી ભણો છો અને હું તમને કહું કે તમારે આખી બંધારણ સભા 10 વાર લખતા આવવાની છે. એટલે તમને તરત મગજમાં થાય, ઓ સાહેબ 10 વાર ન લખીએ કે અમારે ઘરે કામ હોય, બીજા વિષયનું વાંચવાનું, બહુ બધા વિચાર આવે. તો હું કહું ના, લખવી પડશે એટલે લખવી જ પડશે ને આવતીકાલે દેખાડવાની છે. તો આ વસ્તુ પોસિબલ નથી. કરી શકો તમે, ઉજાગરા કરીને કરી શકો, પણ મનમાં કાંઈક ને કાંઈક સંકોચ રહે. એટલે હું તમને પાછું એમાં કહું, મેં આવું બહુ બધું લખેલું છે, હું તૈયારી કરતો ત્યારે મેં બહુ લખેલું છે, તમે લખો. તો મારું આવું ખાલી બોલવાથી કે મેં ભાઈ લખેલું છે તમે લખો, તો આવું બોલવાથી હું તમારી કન્ડિશન સમજી શકવાનો છું નહીં. પણ જો એની બદલે હું તમારી બાજુમાં બેસીને 10 વાર બંધારણ સભા લખવા બેસું તો તમારી કન્ડિશન સમજી શકું કે ન સમજી શકું? હા, તો શ્યોર હું તમારી કન્ડિશન સમજી શકું. એટલે થયું એવું કે ભારતના લોકોની જે ખામી હતી તપાસવા માટે સાયમન કમિશન આવ્યું. પણ એ લોકો ભૂલ ક્યાં કરી ગયા? હવે એકચ્યુઅલી તમે જોવા જાઓ તો સાયમન કમિશન આવ્યું એકચ્યુઅલી ભારતીયો માટે બહુ સારું કહેવાય, પણ એ અંગ્રેજોની એક ચાલ હતી, એક રણનીતિ, એક પોલિટિશિયન સ્ટન્ટ હતો. શું હતો? તો કે સાયમન કમિશન મોકલ્યું, ભારતીયો માટે આવ્યું, એટલે આપણને તો એમ જ લાગે ઓ અંગ્રેજો બહુ સારા. જ્યારે એ આવું એકચ્યુઅલી આવું ક્યારે જોઈએ? તો કે 1929માં આવવું જોઈએ, 10 વર્ષ પછી 1929માં આવવું જોઈએ. આવી ગયું 27માં, એટલે 2 વર્ષ વહેલા આવ્યું. એટલે આપણને એવું લાગે કે ના અંગ્રેજો બહુ સારા. એની પાછળનું જવાબદાર બીજું કારણ હતું. આવ્યા પછી લોકો ભૂલ ખાઈ ગયા. ક્યાં ભૂલ ખાઈ ગયા? કે લોકોએ સાયમન કમિશનની અંદર એક પણ સભ્ય ભારતીય રાખ્યો નહીં. હવે આવ્યા હતા શેના માટે? ભારતીયોની કન્ડિશન જોવા માટે, ખામીઓ જોવા માટે. પણ આની અંદર એ કંઈ સભ્ય ભારતીય હતો નહીં. એટલે એ લોકોનો ત્યાં પ્રોબ્લેમ થઈ ગયો. એટલે આપણા આખા ભારતીયો સાયમન કમિશનનો શું કર્યો? વિરોધ કર્યો. સાયમન ગો બેક, સાયમન ગો બેક એવો નારો લગાડ્યો આપણે. અને પાકિસ્તાનના લાહોર ખાતે લાલા લજપત રાયનું અવસાન પણ થઈ ગયેલું આ જ સાયમન કમિશનના વિરોધમાં. ચલો ક્લિયર છે? સાયમન કમિશનનો વિરોધ કર્યો એટલે મોટા પાયા ઉપર વિરોધ કર્યો. અને એ સમયે એક મહત્ત્વની ઘટના બને છે. ઘટના શું બને છે? તો કે એ સમયે ભારત સચિવના પદ ઉપર હોય. હવે એક મુદ્દો નવો યાદ રાખજો, ભારત સચિવ. ભારત સચિવના પદ ઉપર એક અંગ્રેજ અધિકારી હતો જેમનું નામ હતું લોર્ડ બ્રિકન હેડ નામનો વ્યક્તિ હતો. કોણ વ્યક્તિ હતો? લોર્ડ બ્રિકન હેડ નામનો વ્યક્તિ હતો. એટલે કે આવડા વ્યક્તિ
જો આ મહત્ત્વના વ્યક્તિ છે, ધ્યાન આપો. લોર્ડ બ્રિકનહેડ નામના વ્યક્તિએ શું કર્યું તો કે આપણે જેવો ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો એટલે ભારત સચિવના પદ ઉપર રહેલા વ્યક્તિ એટલે કે લોર્ડ બ્રિકનહેડનો મગજ ગયો, ગુસ્સો આવ્યો એમને. ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં એણે શું કર્યું તો કે ભારતીયોને એક પડકાર આપી દીધો, એક ચેલેન્જ આપી દીધી. શું ચેલેન્જ આપી? લોર્ડ બ્રિકનહેડ નામના વ્યક્તિએ પડકાર આપ્યો અને કીધું કે જો તમારા ભારતીયોમાં દમ હોય, તમારામાં તાકાત હોય તો એકવાર તમે તમારું ભારતનું બંધારણ બનાવીને દેખાડો તો અમે તમને આઝાદી આપવા માટે વિચારશું. આવો પડકાર કયા વ્યક્તિએ આપેલો આપણને? લોર્ડ બ્રિકનહેડ નામના વ્યક્તિએ આપેલો. આ હું મુદ્દો ચર્ચા કરું છું. પ્રથમ પ્રયાસ શું લેવા કરવો પડ્યો એની પાછળનું રીઝન મેં તમને કીધું. જે પ્રથમ પ્રયાસ આપણે ભણ્યા જ નથી. ફરીવાર ભાઈ આ એક્ટ આવ્યો. એક્ટ કેટલા વર્ષ માટે અમલમાં રહેશે તો કે 10 વર્ષ માટે. નવો એક્ટ ક્યારે આવવાનો હતો? 1929માં. પણ એ એક્ટમાં જે કંઈ ખામી હતી, ખામી તપાસવા માટે જે મિશન આવવું જોઈએ 1929માં આવવું જોઈએ, પણ આવી ક્યારે ગયું? 1927માં. એ લોકો ભૂલ ક્યાં કરી ગયા તો કે સાયમન કમિશન જે 1927માં આવું હતું એ તો આવી 1929માં આવવાનું હતું, એ 1927માં આવી ગયું. પણ ભૂલ હતી ક્યાં તો કે એક સભ્ય ભારતીય હતો નહીં, ત્યાં એ લોકો ભૂલ કરી ગયા. હવે આ જેવું સાયમન ગો બેકનો નારો લગાડ્યો એટલે ભારત સચિવના પદ ઉપર રહેલ વ્યક્તિ કોણ હતા? લોર્ડ બ્રિકનહેડ. લોર્ડ બ્રિકનહેડ નામના વ્યક્તિનો શું થયો? ગુસ્સો આવી ગયો. એને આપણે ભારતીયનો શું કર્યો? એક પડકાર આપી દીધો. અને એ પડકારને આપણે શું કર્યો? એક્સેપ્ટ કર્યો કે હા વાંધો નહીં, અમે બંધારણ બનાવીને દેખાડશું. એ પડકારને એક્સેપ્ટ કર્યો એટલા માટે આ મુદ્દો ઊભો થયો કે બંધારણ બનાવવાનો પ્રથમ પ્રયાસ શું લેવા કરવો પડ્યો. હવે આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરીએ આપણે કે બંધારણ બનાવવાનો સૌથી પહેલો પ્રયાસ કોણે કરેલો. તો વાત કરી અંદર આપણને બધાએ બેઝિક બંધારણ ખ્યાલ હશે એટલે ખ્યાલ જ હશે કે બંધારણ બનાવવાનો સૌથી વહેલો પ્રયાસ કરેલો હતો મોતીલાલ નહેરુ. કોણે કરેલો છે? મોતીલાલ નહેરુ. એટલે કે જવાહરલાલ નહેરુના પપ્પા, જવાહરલાલ નહેરુના પિતાશ્રી મોતીલાલ નહેરુએ શું કરેલું હતું? બંધારણ બનાવવાનો પ્રથમ પ્રયાસ કરેલો. હવે તો પ્રયાસ એટલે કેવી રીતે કર્યો હતો તો કે 17 મે 1927ના રોજ. કઈ તારીખે? 17 મે 1927ના રોજ મુંબઈમાં. કઈ જગ્યાએ? મુંબઈમાં કોંગ્રેસનું એક અધિવેશન ભરાયું, એક મિટિંગ થઈ, એક સભા બોલાણી કોંગ્રેસની. અને આ અધિવેશનમાં મોતીલાલ નહેરુએ એક પ્રસ્તાવ રજૂ કર્યો, એક વાત મૂકી, એક વાત કીધી સભ્યોને. શું વાત હતી? કે હાલો ને આપણે બંધારણ બનાવીએ. શું વાત મૂકી? હાલો ને આપણે બંધારણ બનાવીએ. ઓલો બ્રિકનહેડ નામનો વ્યક્તિ કહે છે કે બંધારણ બનાવો, તો મોતીલાલ નહેરુએ સભામાં પ્રસ્તાવ મૂક્યો, હાલો ને આપણે બંધારણ બનાવીએ. અને એના ભાગરૂપે જો ભરાયું અધિવેશન અને એક પ્રસ્તાવ મૂક્યો કોણે? મોતીલાલ નહેરુએ. અને આ પ્રસ્તાવમાં શું હતી તો કે બંધારણના નિર્માણની વાત કરવામાં આવી હતી. આ જ પ્રસ્તાવમાં બંધારણના નિર્માણની વાત કરવામાં આવી હતી. આ વાત થઈ ગઈ. આ વાતને 1 વર્ષ અને એની ઉપર 2 દિવસ થઈ ગયા. એટલે કે 17 મે 1927 હતી, એમાં 2 દિવસ નાખશો એટલે કઈ આવશે? 19 મે 1928. 19 મે 1928ના રોજ ફરીવાર મુંબઈમાં જ. પણ આ વખતે કોંગ્રેસનું અધિવેશન હતું નહીં. તો કોનું હતું? સર્વપક્ષીય અધિવેશન હતું. સાહેબ સર્વપક્ષીય એટલે બધા પક્ષીઓ ભેગા થયા એવું? તો કે ના, એવું નહીં. અત્યારે કેમ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એનસીપી આવા અલગ અલગ પક્ષો છે, એમ એ સમયે જે કંઈ પક્ષો બધા હતા એ બધા પક્ષોનું ભેગું એક અધિવેશન ભરાણું, એક મિટિંગ ભરાણી, એક સભા ભરાણી કે જેમાં બધા પક્ષો હતા. અને આ બધા પક્ષોમાંથી આ અધિવેશન ભરાણું. આ અધિવેશનમાં મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં, અધ્યક્ષ લીડર હેડ કોને બનાવ્યા? મોતીલાલ નહેરુ. મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક 8 સભ્યોની એક સમિતિ બનાવી. કેટલા સભ્યોની? 8 સભ્યોની એક સમિતિ બનાવી કે જેમાં બધા પક્ષોમાંથી એક સભ્ય લીધો અને એક સમિતિ બનાવી. હવે આ સમિતિએ કામકાજ શું કરવાનું હતું તો કે આ સમિતિ બીજું કાંઈ કામકાજ કરવાનું નહોતું. લોર્ડ બ્રિકનહેડે જે પડકાર આપ્યો હતો એ પડકારનો જવાબ આપવાનું હતું. એટલે કે ટૂંકું ટચ શું હતું? બંધારણ બનાવવાની ટ્રાય કરવાની હતી. કોણે? તો કે મોતીલાલ નહેરુ અને એમના સભ્યોએ જે સમિતિ બનાવી હતી, સભ્યોએ બંધારણ બનાવવાની ટ્રાય કરવાની હતી. 19 મે 1928ના રોજ મુંબઈમાં સર્વપક્ષીય અધિવેશન ભરાયું. આ અધિવેશન ભરાઈ ગયું, સમિતિ બની ગઈ. હવે સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કરે છે.
રિપોર્ટ કઈ તારીખે રજૂ કરે છે? આ ખાસ ડેટ તમારે યાદ રાખવાની છે, 10 ઓગસ્ટ 1928ના રોજ. કઈ તારીખે? 10 ઓગસ્ટ 1928ના રોજ એક રિપોર્ટ રજૂ કર્યો, જેને નહેરુ રિપોર્ટ અથવા તો નહેરુ અહેવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નહેરુ રિપોર્ટ ઘણી બધી વાર મિત્રો પૂછાઈ ચૂકેલો છે ક્લાસ 3માં કે નહેરુ રિપોર્ટ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. અને જે લોકો નવા મિત્રો છે એ લોકોને નહેરુ રિપોર્ટ સાંભળે એટલે નહેરુ રિપોર્ટનું નહેરુ અને પહેલા જ ઓપ્શનમાં મૂક્યું હોય જવાહરલાલ નહેરુ, નહેરુ નહેરુ એવું સમજીને છેદ ઉડાડી દે કે જવાહરલાલ નહેરુ. પણ મિત્રો તમે ડી ઓપ્શન વાંચો, ડી ઓપ્શનમાં લખેલું હશે મોતીલાલ નહેરુ. ક્લિયર? તો નહેરુ રિપોર્ટ કોના દ્વારા તૈયાર થયો હતો? મોતીલાલ નહેરુ દ્વારા તૈયાર થયો હતો, જવાહરલાલ નહેરુ દ્વારા તૈયાર થયો ન હતો. એટલે મોતીલાલ નહેરુ એક રિપોર્ટ રજૂ કર્યો. કઈ તારીખે રજૂ કર્યો? તો ખાસ યાદ રાખજો, 10 ઓગસ્ટ 1928ના રોજ. કઈ તારીખે? 10 ઓગસ્ટ 1928ના રોજ એક રિપોર્ટ રજૂ કરેલો, જેને કયા નામે ઓળખાય છે? તો કે નહેરુ રિપોર્ટ કયો અથવા તો નહેરુ અહેવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જ રિપોર્ટને, નહેરુ રિપોર્ટ, નહેરુ અહેવાલને જ બંધારણ બનાવવાનો પ્રથમ પ્રયાસ માનવામાં આવે છે. તેથી નહેરુ રિપોર્ટને હજી એક નામ મળેલું છે. શું મળેલું છે? તો કે બંધારણની બ્લુ પ્રિન્ટ. ક્યાં નામ મળેલું છે? બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ને આખો આપણો મુદ્દો થઈ ગયો બંધારણ બનાવવાનો પ્રથમ પ્રયાસ. આ મુદ્દો આખો ચર્ચા થઈ ગયો. ત્યાર પછીનો મુદ્દો ચર્ચા કરીએ આપણે, અને એ છે નહેરુ કમિટી, નહેરુ સમિતિ. આપણે નહેરુ સમિતિ ભણ્યા તો કે સાહેબ નહેરુ સમિતિમાં કેટલા સભ્યો હતા એની વિશે અમને માહિતી નથી. તો યાદ રાખજો નહેરુ સમિતિમાં કયા કયા સભ્યો હતા જોઈ લઈએ. તો કે નહેરુ જે સમિતિ બની હતી, કમિટી બની હતી ને, એના અધ્યક્ષ કોણ હતા? તો કે મોતીલાલ નહેરુ. એના સભ્ય ક્યાં ક્યાં હતા? તો કે ઇમામ અલી સાહેબ કુરેશી જે મુસ્લિમ લીગમાંથી આવેલા હતા, એણે, M.R. જયકર મહાસભાના હતા, G.R. પ્રધાન બિન બ્રાહ્મણમાંથી હતા, સરદાર મંગલસિંહ શીખ સમુદાયમાંથી હતા, તેજ બહાદુર સપ્રુ લિબરલ પક્ષમાંથી હતા, N.M. જોશી મજૂર પક્ષના હતા. અને નહેરુ કમિટીના સામાન્ય મંત્રી પૂછે તો કોણ આવશે? જવાહરલાલ નહેરુ. ચલો ડન. આખું નહેરુ કમિટીના સભ્યો થઈ ગયા છે. ત્યાર પછી એટલે કે તમને એક બેઝિક ઇન્ફોર્મેશન, આ કદાચ તમે ક્લાસ લેવલે ક્યારેય પૂછાતી નથી, પણ સુપર જીપીએસસીની તમે તૈયારી કરતા હો તો કદાચ આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ નહેરુ કમિટીમાં કયા સભ્ય હતા, કયા સભ્ય ન હતા. આવો પ્રશ્ન પૂછાઈ શકે. ત્યાર પછીનો નવો મુદ્દો ચર્ચા કરીએ, અને એ છે બંધારણ સભાની સૌપ્રથમ માંગ. હવે પ્રયાસ કર્યો, આપણે રિપોર્ટ બનાવ્યો, અંગ્રેજોને આપ્યો, અંગ્રેજોએ સ્વીકાર્યો નહીં. અંગ્રેજોએ નહેરુ રિપોર્ટને સ્વીકાર્યો નહીં, નહેરુ અહેવાલને સ્વીકાર્યો નહીં. એટલે હવે આપણને ખબર પડી ગઈ કે 7-8 સભ્યો મળીને આપણે જે નાનકડું અમથું બંધારણ બનાવ્યું અને અંગ્રેજોને આપ્યું, તો અંગ્રેજોએ એક જ વારમાં વાંચીને રિજેક્ટ કરી નાખ્યું કે આ નહીં ચાલે. તો હવે બંધારણ બનાવવું કોઈ નાની માના ખેલ છે નહીં. ને એના માટે શું? તો કે 2-5 જણા નહીં, ઝાઝા જણા જરૂર પડશે. એક જણાએ એક સભા બનાવવી પડશે અને બધાના વિચારો રજૂ કરવા પડશે, અને બધા પોતપોતાનો વિચાર રજૂ કરશે, ત્યારે આપણે સંપૂર્ણપણે સારું બંધારણ બનાવી શકશું. એટલે બંધારણ બનાવવા માટેની સભા એટલે કે બંધારણ સભા. આવી બંધારણ સભાની માંગ સૌથી પહેલી વહેલી કોણે કરેલી? એ મુદ્દો ચર્ચા કરવાનો છે હવે અહીંયા, કે બંધારણ સભાની સૌપ્રથમ માંગ કોણે કરેલી. આ મુદ્દામાં પણ તમને ખ્યાલ હશે, ઘણી બધી વાર તમે વાંચેલું હશે કે બંધારણ સભાની સૌપ્રથમ માંગ કોણે કરેલી હતી. તો કોણ આવશે? M.N. રોય. કયા વ્યક્તિ આવશે? M.N. રોય નામના વ્યક્તિએ બંધારણ સભાની સૌપ્રથમ માંગ કરેલી ઈસવીસન 1934માં. કયા વર્ષમાં? ઈસવીસન 1934માં M.N. રોય. M.N. રોય એટલે કોણ? તો કે માનવેન્દ્રનાથ રોય. માનવેન્દ્રનાથ રોયે બંધારણ સભાની સૌપ્રથમ માંગ કરવામાં આવી હતી. અને આ માંગ કેવી હતી? તો કે ઔપચારિક રૂપથી માંગ કરેલી. હવે એક મુદ્દો ચર્ચા કરું, ચલો ધ્યાન આપો. અહીંયા વાત કરીએ આની પછી. 1934માં માંગ કરેલી. હવે 1935માં, કયા વર્ષમાં? 1935માં કોંગ્રેસને. કોને? કોંગ્રેસને. 1935માં કોંગ્રેસને ખાલી વિચાર આવ્યો. જો હજી બીજું કાંઈ કર્યું? વિચાર આવ્યો છે. વિચાર શું આવ્યો? કેમ કે આ ભાઈ જેવી માંગ કરી, અંગ્રેજોએ માંગ સ્વીકારી નહીં. 34માં M.N. રોયે માંગ કરી કે ભાઈ અમને બંધારણ સભા બનાવવા દો. અંગ્રેજોએ ના પાડી દીધી કે ના, નથી બનાવવા દેવી. હવે કરવું કેમ? એટલે 1935માં કોંગ્રેસને વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? ફોર એક્ઝામ્પલ આમાં તમને સમજાવું કે ભાઈ તમે મારી પાસે માની લો ક્લાસમાં ભણો છો અને હું બહુ
ભણાવવામાં કાંઈક ભૂલ કરી નાખી એટલે તમે સાહેબ સીધા જઈને રણજીત સાહેબ પાસે જાઓ, સાહેબ ઓલા મિલન સર જો આવી ભૂલું કરે છે, ભૂલું કરે એમ કે તમે ટોળા આખો ક્લાસ પહોંચી ગયા છો ત્યાં, એટલે સાહેબ પહેલાં તમને ખીજાહે કેમ આ ટોળાની જેમ હું આવ્યા, શાંતિથી રિક્વેસ્ટ કરી અથવા વિનંતી કરી નથી શકતા, એમ કરીને તમને ખીજાશે. પણ એની બદલે તમે જો એવું કર્યું હતું કે ભાઈ આખા ક્લાસ વતી એક ભાઈ ને એક બેન આ બંને જણા સાહેબ પાસે જાઓ ને સાહેબ પાસે નિરાતે શાંતિ રજૂઆત કરો, સાહેબ અમને ખામી છે, મિલન સરમાં કાંઈક ભૂલ કરે છે બોલવામાં, ઊંધું ઊંધું શીખવાડે છે, આવું કંઈક તમે જે રિક્વેસ્ટ કરો તો તમે કેવું થાય, તો સાહેબ તમારી વાત યોગ્ય સાંભળશે, સ્વીકારશે. ક્લિયર? એમ અંગ્રેજોને પણ એવો જ વિચાર આવ્યો. શું કર્યું કે આપણે ડાયરેક્ટ માંગ કરી તો અંગ્રેજોએ સ્વીકારી નહીં, તો હવે આપણે કેવી માંગ કરીએ, તો કે સૌથી પહેલાં આપણે ચૂંટણી કરીએ અને ચૂંટણીમાં જે વ્યક્તિ જીતશે એ વ્યક્તિ ક્યાં જશે, અંગ્રેજો પાસે જશે. એટલે કે ભાઈ માંગવાળા ભલે 25 જ જણા હોય પણ એની પાછળ 25 લાખનું પીઠબળ હશે. શું કોંગ્રેસનો વિચાર શું આવ્યો? કોંગ્રેસમાં વિચાર આવ્યો કે આપણે પહેલાં ચૂંટણી કરીએ અને ચૂંટણીમાં જે વ્યક્તિ જીતે એ વ્યક્તિ જેને અંગ્રેજો પાસે જઈને બંધારણ સભાની માંગ કરશે. આવો વિચાર આવેલો 1935માં કોંગ્રેસને. ત્યારબાદ 1936માં કોંગ્રેસે વિચાર જ આવ્યો હતો ખાલી વિચારામાં. 1936માં શું કર્યું, લખનઉ ખાતે એક અધિવેશન ભરાયું હતું અને આ અધિવેશનમાં કોંગ્રેસે પોતાનો આવડો વિચાર રજૂ કર્યો. 35માં વિચાર આવ્યો, 36માં લખનઉ ખાતે ભરાયેલા અધિવેશનમાં આ વિચારને શું કર્યો, રજૂ કર્યો. બધાને ઓકે લાગ્યો, યોગ્ય લાગ્યું કે ના બરોબર વિચાર છે. એના ભાગરૂપે 1937માં શું થાય છે, તો કે ચૂંટણી થાય છે. શું થાય છે? ચૂંટણી થાય છે. અને ચૂંટણીમાં જીતે છે કોણ, તો કોંગ્રેસ. કોણ જીતે છે? કોંગ્રેસ. એ કારણથી 1938માં કોણે, તો કોંગ્રેસે. કોંગ્રેસ વતી કોણે, તો કે જવાહરલાલ નહેરુએ શું કરેલી, બંધારણ સભાની કાયદેસરની માંગ કરેલી, બંધારણ સભાની પુખ્ત વય મતાધિકારના આધારે માંગણી કરેલી. પ્રથમ માંગ કે તો M.N. રોય આ ભાઈ, પણ કાયદેસરની માંગ કે પુખ્ત વય મતાધિકારના આધારે માંગણી કે તો કોણ આવશે, જવાહરલાલ નહેરુ. ક્યાં પક્ષે કરી હતી? કોંગ્રેસે કરી હતી. આ મુદ્દો એક ખાસ વચ્ચેની 2 લાઈન તમારે સમજવાની હતી. 1935માં કોંગ્રેસને પુખ્ત વય મતાધિકારના આધારે બંધારણ સભાની માંગ કરવાનો વિચાર આવેલો અને તેના ભાગરૂપે 1938માં કોણે, જવાહરલાલ નહેરુએ બંધારણ સભાની માંગ કરેલી. તો બંધારણ સભાની માંગનો મુદ્દો પણ અહીંયા પૂરો થઈ ગયો કે માંગ કોણે કરી હતી, કેવી રીતે કરી હતી, મુદ્દો આપણે ચર્ચા કરી ચૂક્યા અહીંયા. ચલો ડન મિત્રો. હવે આપણે ત્યારબાદ નવો પોઈન્ટ ભણીએ. બંધારણ સભાની માંગ થઈ ગઈ, કોણે માંગ કરી હતી એ જોઈ લીધું આપણે. હવે નવો મુદ્દો આવે છે બંધારણ સભાની, બ્રિટન દ્વારા આપણે જે માંગ કરી, હવે બ્રિટને બંધારણ સભાની માંગનો સ્વીકાર ક્યારે કર્યો એ મુદ્દો ચર્ચા કરવાનો છે. પહેલો વિચાર આવી ગયો, હા આવી ગયો. પ્રયાસ કર્યો, હા પ્રયાસે કરી લીધો. બંધારણ સભાની માંગ કરી લીધી, હા માંગે કરી લીધી. હવે મુદ્દો શું થયો, આપણે જે માંગ કરી એ અંગ્રેજોએ માંગ ક્યારે સ્વીકારી, એટલે કે મુદ્દો છે બ્રિટન દ્વારા બંધારણ સભાની માંગનો સ્વીકાર. આપણે 1934થી માંગ કરતા હતા પણ અંગ્રેજોએ ક્યારે સ્વીકારી એ મુદ્દો છે. તો વાત કરીએ આમાં ઈસવીસન 1940માં, કયા વર્ષમાં, 1940માં એક ઓફર આવેલી, ઓગસ્ટ ઓફર. અને આ ઓગસ્ટ ઓફર દ્વારા અંગ્રેજોએ સૌથી વહેલી વાર શું કરી, બંધારણ સભાની માંગનો સ્વીકાર કર્યો. તો આપણને પ્રશ્ન ઊભો થાય, સાહેબ આ અંગ્રેજો એટલા સારા થઈ ગયા કે આપણે માંગ કરીને સીધી સ્વીકારી લીધી, તો કે ના, એમ ડાયરેક્ટ સ્વીકારેલી નથી. તો માંગ શું લેવા 1940માં શું લેવા સ્વીકારી, તો એની પાછળનું રીઝન છે. શું રીઝન છે જોઈએ, તો કે 1939માં આપણને ખ્યાલ છે બધાને, 1939થી લઈને 1945 સુધી, 1939થી લઈને 1945 સુધી શું થયેલું હતું, યુદ્ધ થયેલું હતું. થયું હતું ને યુદ્ધ. 1939થી લઈને 1945 સુધી શું થયું હતું, યુદ્ધ થયું હતું. અને આ યુદ્ધમાં તો કે અંગ્રેજોએ ભાગ લીધેલો હતો. અને આ યુદ્ધમાં શું થયું, તો કે અંગ્રેજો આપણા ભારત ઉપર શાસન કરતા હતા, એટલે યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ ભારતીયોને પૂછ્યું પણ નહીં, કાંઈ વાતે ન કરી, કાંઈ કીધું નહીં. પૂછ્યા કાછા વગર અંગ્રેજોએ વિશ્વ લેવલે એવું એનાઉન્સમેન્ટ કરી દીધું કે ભારતીયો અમારી સાઈડથી યુદ્ધમાં બાંધશે, યુદ્ધમાં લડશે. આપણને ખબર નહોતી, ન કરે નારાયણને એકાદો બોમ્બ આપણે ભારત ઉપર નાખ્યો હોય તો આપણે તો નવરા થઈ જાય. એટલે આપણે શું કર્યું, એનો વિરોધ કર્યો. અંગ્રેજોનો શું કર્યો, વિરોધ કર્યો. હવે એક કોર બ્રિટન વિશ્વયુદ્ધમાં હતું, આપણે અહીંયા ભારતમાં ધમાચકડી બોલાવીને વિરોધ કર્યો. ને વિરોધ કર્યો ત્યારે અંગ્રેજોને ખબર પડી કે ના, આપણે ભારતીયોને શાંત કરવા
પડશે. એ કારણથી અંગ્રેજોએ શું કર્યું તો કે 1940માં શું મોકલી? ઓગસ્ટ ઓફર મોકલી. અને ઓગસ્ટ ઓફરમાં શું કીધું? હા, અમે તમને બંધારણ સભા બનાવવા દેશું. બંધારણ સભાની માંગ સ્વીકારી જ બંધારણ સભા બનાવવા દીધી નથી. શું કીધું? અમે તમને ભારતની અંદર બંધારણ સભા બનાવવા દેશું. બંધારણ સભા બનાવવા દીધી તો કે નહીં? બનાવવા દેશું, પણ ક્યારે? જ્યારે અમારું બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ જાય, એટલે કે 1945 પછી અમે તમને બનાવવા દેશું. હવે આ જોગવાઈ આપણને પોસાય? આ વસ્તુ આપણને પોસાય? તો કે આ વસ્તુ આપણને પોસાય નહીં. એટલે આપણે શું કર્યું? એનો વિરોધ કર્યો. 1940માં જે ઓગસ્ટ ઓફર આવી તેનો શું કર્યો? આપણે વિરોધ કર્યો. એ વિરોધમાં શું કર્યું? આપણે 1940માં વ્યક્તિગત સત્યાગ્રહ શરૂઆત કરી. શું કરેલી? વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી. વિનોબા ભાવેએ શરૂઆત કરી હતી. આપણે વ્યક્તિગત સત્યાગ્રહ કર્યો એટલે અંગ્રેજોને પાછી ખબર પડી કે ના, આ લોકો હજી માન્યા નથી. એટલે અંગ્રેજોએ શું કર્યો? બીજો પ્રયાસ કર્યો. અને આ સમય જ્યારે ઓગસ્ટ ઓફર આવી ત્યારે આપણે આપણી માંગમાં પણ ફેરફાર કરી નાખ્યો હતો. શું કર્યો હતો? કારણ કે 1940માં જે ઓગસ્ટ ઓફર આવી એમાં અંગ્રેજોએ કીધું કે હા, તમે ભાઈ ભારતીયો બંધારણ સભા બનાવજો, પણ તમારી બંધારણ સભામાં અમારા અંગ્રેજ અધિકારી પણ બેઠશે. આવું કીધેલું અંગ્રેજ સરકારે. હવે એ આપણને પોસાય નહીં કે ભારતનું બંધારણ બનાવવું છે, ભારતની બંધારણ સભા રહેશે, તો એમાં અંગ્રેજોનું આપણે શું કામ છે? એટલે આપણે એવી માંગ કરેલી કે સંપૂર્ણ રૂપથી ભારતીયોની બનેલી. આપણે ઓગસ્ટ ઓફરના વિરોધમાં કેવી માંગ કરી નાખેલી? સંપૂર્ણ રૂપથી ભારતીયોની બનેલી બંધારણ સભા અમને બનાવવા દો. અને એવી કરીને આપણે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરેલી. અને એવી માંગનો સ્વીકાર ક્યારે કરેલો? તો કે 1942ની અંદર આવેલું ક્રિપ્સ મિશન. 22 માર્ચ 1942માં આવેલા ક્રિપ્સ મિશન દ્વારા અંગ્રેજોએ કેવી માંગ સ્વીકારી? તો કે સંપૂર્ણ રૂપથી ભારતીયોની બનેલી બંધારણ સભા બનાવજો. આવી માંગ સ્વીકારી લીધી અંગ્રેજોએ. સંપૂર્ણ રૂપથી ભારતીયોની બનેલી બંધારણ સભા બનાવજો. બનાવવા દીધી નહીં. ક્યારે બનાવજો? જ્યારે અમારું યુદ્ધ પૂરું થઈ જાય પછી તમે બનાવજો. એટલે કે 45 પછી બનાવજો. હવે અત્યારે આપણને ખબર પડી કે વિશ્વયુદ્ધ અત્યારે 45માં પૂરું થઈ ગયું. એ સમય થોડી શરૂ હોય ત્યારે ખબર થોડી પડે કે ક્યારે પૂરું થશે. એટલે અમારું વિશ્વયુદ્ધ પૂરું થઈ જાય પછી તમે બનાવજો. આવું કીધેલું. હવે આ વસ્તુ પણ આપણને પોસાય એમ હતી નહીં. એટલે આના વિરોધમાં આપણે શું કર્યું? તો કે 1942માં શું કર્યું? હિન્દ છોડો આંદોલન ચલાવ્યું. શું ચલાવ્યું? હિન્દ છોડો આંદોલન ચલાવ્યું. હવે હિન્દ છોડો આંદોલન પણ ઘણું બધું ચાલેલું. 2 વર્ષ સુધી ચાલ્યું, પણ સક્સેસફુલ ગયું નહીં. એની પાછળનું કારણ શું હતું? એની પાછળનું કારણ એવું હતું કે આપણા ભારતમાં સૌથી 2 મોટા પક્ષ એટલે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ, આ બંને વચ્ચે ફાટા પડ્યા. કોંગ્રેસ આમ જઈને હિન્દ છોડો આંદોલન ચલાવ્યું, મુસ્લિમ લીગે આમ જઈને હિન્દ છોડો આંદોલન ચલાવ્યું. અને એના કારણે જે એકતા રહેવી જોઈએ એ એકતા રહી નહીં. એટલે હિન્દ છોડો આંદોલન સક્સેસફુલ ગયું નહીં. 2 વર્ષ સુધી ચલાવ્યું છતાંય આપણે હિન્દ છોડો આંદોલનની સક્સેસફુલનેસ મળી નહીં. એટલે આપણે શું કર્યું? તો કે હવે આવું થયું, સક્સેસ નહોતી મળતી. એના કારણે એક વ્યક્તિ છે જેમનું નામ છે રાજગોપાલાચારી, ચક્રવર્તી રાજગોપાલાચારી. એણે 2 વર્ષ પછી શું કર્યું હતું કે 1944માં એક ફોર્મ્યુલા લઈ આવ્યા જેને ચક્રવર્તી રાજગોપાલાચારી ફોર્મ્યુલા કહેવાય છે. એણે શું કીધું? તો કે ચક્રવર્તી રાજગોપાલાચારી ફોર્મ્યુલા શું કહે છે? એણે કીધું કે ભાઈ કોંગ્રેસ આમ જઈને હિન્દ છોડો આંદોલન ચલાવે છે, મુસ્લિમ લીગ આમ જઈને હિન્દ છોડો આંદોલન ચલાવે છે. એક કામ કરો, આપણે બધા ઘરના જ છીએ, તમે 2 પહેલાં એક થાવ, એક થઈને અંગ્રેજો પાસેથી ભારત દેશને આઝાદી મેળવો અને પછી આપણે ભાઈ 2 બાજુમાં બેસીને નક્કી કરી લેશું કે કોને કેટલું પાકિસ્તાન આપવું, કોને કેટલું ભારત આપવું. કેમ કે 2 જણા વચ્ચે ફાટા પડ્યા તેનું કારણ શું હતું? કે મુસ્લિમ લીગને અલગ પાકિસ્તાન જોતું હતું. એ કારણે 2 ફાટા પડેલા. એટલે આવું કોણે કીધું? ચક્રવર્તી રાજગોપાલાચારી. 1944માં જે ચક્રવર્તી રાજગોપાલાચારી ફોર્મ્યુલા આવી એણે શું કીધું? કે બંને જણા પહેલાં એક થાવ, અંગ્રેજો પાસેથી આઝાદી મેળવો, પછી આપણે નક્કી કરશું કોને ભારત દેવું કેટલું અને કોને પાકિસ્તાન કેટલું દેવું. આવું કીધું. હવે થયું એવું, 1944માં જેવું ચક્રવર્તી રાજગોપાલાચારી આવી ત્યારબાદ એક નવી ઓફર આવી પાછી. મતલબ કે 44 સુધીમાં તો અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે હવે ભારતમાં ભાઈ બહુ મોટા પાયા ઉપર આગ થઈ ગયેલી છે, હવે બહુ શાસન કરવું વધારે પડતું પોસિબલ છે નહીં. અને એ કારણે અંગ્રેજોએ એક યોજના મોકલી. કઈ યોજના મોકલેલી? તો કે 1945માં જેને આપણે કહીએ છીએ વેવેલ યોજના. કઈ યોજના કહીએ છીએ? વેવેલ યોજના. આ વેવેલ યોજના મૂકી. શું લેવા મોકલી? તો કે અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે હવે ભારત ઉપર વધારે સમય શાસન કરવું જરૂરી છે નહીં. લોર્ડ વેવેલ જે ભારતના વાઇસરોય હતા એને બોલાવ્યા ત્યાં ઇંગ્લેન્ડમાં અને કીધું કે ભાઈ આપણે હવે ભારતીયોને બને એટલી જલ્દી ફટાફટ આઝાદી દઈ દેવી
છે, તમે કાંઈક ને કાંઈક એ લોકોને અનુકૂળ એવી જોગવાઈ બનાવીને આપી દો. લોર્ડ વેવેલ ઇંગ્લેન્ડ ગયા અને ઇંગ્લેન્ડમાં એને કીધું કે ભાઈ જો અંગ્રેજોને ક્રિપ્સ મિશન 42માં જે ક્રિપ્સ મિશન આવ્યું હતું એ પ્રમાણે જો આઝાદી જોતી હોય તો એ પ્રમાણે આપણે એને આઝાદી આપવા તૈયાર છીએ, અને એ લોકોને જો નવી જોગવાઈ જોતી હોય તો નવી જોગવાઈ આપીને આપણે આઝાદી આપવા માટે તૈયાર છીએ. આવું જાહેરાત તમે ભારતમાં જઈને કરો. લોર્ડ વેવેલ ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા ભારતના દિગ્ગજ નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી અને કીધું કે ભાઈ અમે તમને આઝાદી આપવા માટે તૈયાર છીએ. જો તમને ક્રિપ્સ મિશન મુજબ આઝાદી જોતી હોય તો એ પ્રમાણે અને તમારે નવી યોજના બનાવી હોય તો નવી યોજના પ્રમાણે અમે તમને આઝાદી આપવા તૈયાર છીએ. આવું કીધું લોર્ડ વેવેલે. હવે આપણને ક્રિપ્સ મિશન મુજબની યોજના આપણને પસંદ હતી નહીં, અને એ કારણથી આપણે શું કર્યું તો કે નવી યોજનાની ડિમાન્ડ કરી. અને યોજના કઈ હતી તો કેબિનેટ મિશન યોજના. કઈ યોજના હતી? 1946માં 24 માર્ચ 1946માં આવેલી કેબિનેટ મિશન યોજના. આપણે નવી યોજનાની માંગ કરી એટલે અંગ્રેજોએ આપણને નવી યોજના મોકલી. કઈ હતી? કેબિનેટ મિશન યોજના. હવે આ કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા તો કે 3 સભ્યો હતા. ક્યાં ક્યાં હતા? તો સૌથી પહેલાં હતા A.V. એલેક્ઝાન્ડર, એટલે કે આલ્બર્ટ વિક્ટર એલેક્ઝાન્ડર, આવું નામ છે આખું એમનું. A.V. એલેક્ઝાન્ડર આ કેબિનેટ મિશનના એક સભ્ય હતા. ત્યારબાદ હતા સર સ્ટેફર્ડ ક્રિપ્સ. કોણ હતા? સર સ્ટેફર્ડ ક્રિપ્સ. અને છેલ્લે હતા કેબિનેટ મિશનના અધ્યક્ષ એટલે કે પેથિક લોરેન્સ. આ 3 સભ્યો હતા. A.V. એલેક્ઝાન્ડર, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને પેથિક લોરેન્સ, જે કેબિનેટ મિશનના શું હતા? અધ્યક્ષ હતા. વાત કરીએ એમ જો આમાંથી મિત્રો પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે કેબિનેટ મિશન જે આવેલું આ મિશનમાં નીચેનામાંથી કયા એક સભ્યનો સમાવેશ થતો નથી? 3 ઓપ્શન આપેલા હોય, ચોથો જે ઓપ્શન હશે ખોટો હશે. અને મોટા ભાગે આ લોકો કયો મૂકે છે ચોથો ઓપ્શન તો કે A.O.યુમ, આ ચોથો ઓપ્શન મૂકશે. એટલે આપણે કન્ફ્યુઝ થઈએ A.V. એલેક્ઝાન્ડર ને A.O.યુમમાં. હવે એમાં થાય એવું, A.O.યુમનું નામ આપણે સાંભળેલું હોય, શિક્ષક પાસેથી ભણ્યા પણ હોય ને વાંચેલું હોય, કારણ કે 1885માં કોંગ્રેસની સ્થાપના કોણે કરેલી છે? A.O.યુમ, એલન ઓક્ટેવિયન યુ નામના વ્યક્તિએ કરેલી છે. મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં અધિવેશન ભરાયું હતું કોંગ્રેસનું, યાદ છે ને? હા, એની કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? A.O.યુમ. એટલે આ આપણને વાંચવામાં આવી ગયું હોય, આ ભાઈ વાંચવામાં આવ્યા હોય નહીં, એટલે આપણે આ બેમાં કન્ફ્યુઝ થઈને પછી આ સભ્ય નહીં હોય આવું માની લઈએ. પણ ના, A.O.યુમ A.V. એલેક્ઝાન્ડર છે એ કેબિનેટ મિશનના સભ્ય હતા. A.V. એલેક્ઝાન્ડર, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને પેથિક લોરેન્સ, આ 3 શું હતા? સભ્ય, કેબિનેટ મિશનના સભ્યો હતા. પેથિક લોરેન્સ એ શું છે? આ મિશનના અધ્યક્ષ હતા. બાકીના 2 સભ્યો હતા. અને આ મિશન દ્વારા ભારતમાં બંધારણ સભાની રચના થયેલી. કયા મિશન દ્વારા? કેબિનેટ મિશન દ્વારા ભારતમાં બંધારણ સભાની રચના થઈ. આમાંથી મિત્રો એકવાર પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે ભારતમાં જ્યારે 1946માં કેબિનેટ મિશન યોજનાના આધારે ભારતમાં બંધારણ સભાની રચના થઈ, એ સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? ક્લિયર? આવા પ્રશ્નો પણ પૂછાઈ ચૂકેલા છે. તો યાદ રાખજો, એ સમયે બ્રિટનના વડાપ્રધાન હતા ક્લેમેન્ટ એટલી. કોણ હતા? ક્લેમેન્ટ એટલી. આ બ્રિટનના વડાપ્રધાન હતા મિત્રો. હવે હું આખો લેક્ચર તો આજે પૂર્ણ કરું, આપણે કટકે ભણવાના છીએ. એટલે આજના આપણા આ લેક્ચરનું કામકાજ અહીંયા શું કરીએ છીએ? આપણે પૂરું કરીએ છીએ. આપ સૌનો આભાર. મળું છું નવા જ વિડીયો સાથે. આ જ ટોપિકમાં આગલા મુદ્દા ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત મિત્રો.